વિક્રમ સંવત 2081 ફાગણ વદ 9મી તિથિ તારીખ 23/3/2025 રવિવાર. શ્રી સ્વામિનારાયણ મંદિર સર્વોપરી નગર મુંબઈ આયોજિત રવિસભા અને એની અંતર્ગત ચાલો આપણે સારું જ જોઈએ, સારું જ સાંભળીએ, સારું જ કરીએ, સારું જ બોલીએ. ભાગ 9. ચાલો આપણે સારું જ જોઈએ. એનું શીર્ષક છે લાયકથી નહીં, લાગણીઓથી જીવો. આજના યુગને, આજની ટેકનોલોજીને અનુલક્ષીને આ ટોપિક ઉપર આજે વાત કરવાની છે. આજની આપણી આ પેઢી બધી છે ને, મોબાઈલમાં નકરા લાયક જોજો કરે છે અને કેટલા લાયક્સ મળે, પણ કોને મારામાં લાગણી છે એનું એને કાંઈ ભાન નથી, કોને લાગણી નથી એનું કાંઈ જ્ઞાન નથી. આ પાગલ યુવાન યુવતીઓ એટલા બધા અમુક નવી કહેવાતી દેખાતી હારી એવી સિસ્ટમથી અંજાઈને જિંદગી બગાડતા હોય છે. તો એક નાની એવી વાત આપની આગળ પ્રસ્તુત કરીએ છીએ જે આજના આપણા બધાને માટે ઉપયોગી છે, અમારે ને તમારે. લાઇક્સ અને કોમેન્ટ્સથી સાચો આનંદ નહીં મળતો. અમે કથા કરીએ, ઘણા લાઈક કરે, ઘણા કોમેન્ટ કરે, તમે બાપુ સારી વાત કરી, પણ હું એનાથી ફૂલાવાની કોઈ જરૂર નહીં. લાઈકથી અને કોમેન્ટથી સાચો આનંદ નથી મળતો. હૃદયનું જોડાણ જ સાચી ખુશી આપે છે. દિલનું એકબીજા પ્રત્યે જે નિસ્વાર્થ હેત છે એ આનંદનું કારણ છે, ખુશીનું કારણ છે અને એ શાંતિનું કારણ છે, અને એ જ ખરે ટાણે મદદરૂપ થાય છે. બાકીનું મદદ પણ કરી શકતું નથી, ખુશી પણ આપી શકતું નથી. માત્ર ને માત્ર આકાશમાં ખોટા વાદળા હોય ને એના જેવું હોય છે. કોઈ તમારી પોસ્ટને વાંચે ન વાંચે જ્ઞાન તે મહત્વનું છે જ નહીં, તેમાં ન આપો ધ્યાન. પ્લીઝ, એ જી કોઈ તમારી પોસ્ટને વાંચે ન વાંચે જ્ઞાન એ મહત્વનું છે જ નહીં, એમાં ન આપો ધ્યાન. કોઈ તમને સમજે તે મહત્વનું છે અપાર. કોઈ તમને સમજે, કોઈ તમને દિલનો પ્યાર કરે, કોઈ તમને સાચી મદદ કરવાની ભાવના રાખે, ત્યાં મહત્તા અપાય, એ મહત્વનું છે. કોઈ તમને સમજે તે મહત્વનું છે અપાર, માટે તમને સમજે તેમાં જ્ઞાન રાખજો પ્યાર. તમને સમજે એમાં તમે પ્યાર રાખજો. આ દુનિયામાં આપણને સમજે એવા બહુ ઓછા હોય છે, અને આપણે બીજાને કાંઈ સમજી શકતા હોતા નથી. હવના અભિમાનમાં જીવતા હોઈએ છીએ. એક નાની એવી વાર્તા. દેવેશ નામનો એક છોકરો હતો, મધ્યમ પરિવારનો હતો, ભણવામાં ઘણો તેજસ્વી હતો અને આમ નમ્ર સ્વભાવનો હતો, સારો હતો. ટૂંકમાં 12મું ધોરણ પૂરું કરી જીવનમાં પ્રથમવાર સ્માર્ટફોન આવ્યો, એના હાથમાં લ્યો, સ્માર્ટફોન કરી દો, હવે આખી વાત બદલાઈ જાય. શરૂઆતમાં તો તે ફક્ત અભ્યાસ અને દેશ દુનિયાની માહિતી મેળવવા માટે જ એનો ઉપયોગ કરતો, સારા માટે ફોનનો. પરંતુ ધીમે ધીમે સોશિયલ મીડિયા તેની દીવા દાંડી બની ગયું. એ જ જાણે આપણા જીવન પથનો રાહ હોય. જમતી વખતે પણ ફોન હાથમાં જ હોય, બાથરૂમમાં જાય તો લઈ જાય, પથારીમાં પડખે ને પડખે રાખે. જેટલી વાર રાતે જાગે એટલી વાર જોવે ને કોમેન્ટ જોવે ને લાઈક કરે ને. તેથી એના મમ્મીએ કહ્યું, બેટા આટલું બધું ફોનનું વળગણ શું કામનું? એટલે આ જમવા સમયે હારે નારે થોડીક વાર તો બાજુ મૂક. પણ આ આજના નબીરા કાંઈ માતા પિતાની વાત ધ્યાનમાં ન લે. એને એમ જ થાય જૂની પેઢીના માણસોને કાંઈ ખબર ન પડે. માતાના અવાજને અવગણ્યો
અને પોતાની આંખો સ્ક્રીન પર જ ચોંટાડી રાખી. તેને ફેસબુક અને વોટ્સઅપ પર સ્ટેટસ ચેક કરવાનું વધુ મહત્ત્વ લાગતું, બહુ ગમતું એમ. તે તો એક અલગ જ દુનિયામાં જીવવા માંડ્યો ભાઈ, ફોન આવ્યો એટલે. એક એવી દુનિયા કે જ્યાં દરેક ફોટા પર લાઇક્સ, દરેક પોસ્ટ પર કોમેન્ટ્સ અને દરેક મેસેજનો તુરંત જવાબ આવતો. લ્યો, આવી દુનિયા નવરી. આને ભાનમઠ્ઠી દુનિયા કહેવાય. સવારે ઉઠે તો સૌથી પહેલાં ફોન ચેક કરે, કોણે કોમેન્ટ કરી, કોણે લાઈક આપ્યું, કોના સ્ટેટસ પર શું છે, આ બધું જાણવું એ એની પ્રાથમિકતા બની ગઈ. આનું આ જ મગજમાં હાલે. તેણે ફેસબુક અને વોટ્સઅપ પર હજારો મિત્રો બનાવી લીધા. દરેકના જીવનમાં શું ચાલી રહ્યું છે એ જાણવું તે તેના માટે અગત્યની બાબત બની ગઈ હતી. જાણે જીવનમાં બીજું કંઈ કરવાનું ન હોય. અને પોતાની પોસ્ટ પર લોકોની કમેન્ટ તેના સુખ અને ઉદાસીનો આધાર બની ગઈ. લ્યો, હામાના લોકોના હાથમાં પોતાનો આનંદ સુખ જતું રહ્યું. પહેલાં સરખી કોમેન્ટ લાયક આપે તો ભાઈ સુખી, ન આપે તો દુઃખી. પોતાનો ફોટો મૂકે ને કોઈ લાયક ન કરે ને તો મરી ગયા જેવો થઈ જાય કે મને કોઈ ચાહતું નથી, હવે મારું શું થાય. આવા બધા છોકરાઓમાં તૂત જાગે, તૂત ને ભૂત, સમજ્યા? આ તો તમે બધા સત્સંગમાં છો થોડા ઠેકાણે ખરા, બાકી જેને સત્સંગ નથી આનું તો કાંઈ જોવા જેવું જ નથી. જગમાં સોશિયલ મીડિયા માત્ર સાધન છે જ્ઞાન, તે જીવનનો હેતુ નથી. ખોટું એમાં ન આપો ધ્યાન. તેમાં ખોટું ધ્યાન ન દો સાહેબ, ખોટું ન આપો ધ્યાન. હવે એકવાર આ દિવ્યેશભાઈને એક એના જૂના મિત્રે પૂછ્યું. મિત્ર હવે જૂનો થઈ ગયો, ફોન આવ્યો પછી, યાર તું એકલો કેમ છે? દિવ્યેશભાઈ કે હું એકલો નહીં, ફેસબુક વોટ્સઅપ પર મારા 1500 મિત્રો છે. 1500 યાર, આખી દુનિયા મારા સંપર્કમાં છે. તમે મને એકલો કેમ કહો? ઓનલાઈન ફ્રેન્ડ્સ સાથે સમય પસાર કરતા કરતા એને ખ્યાલ પણ ન રહ્યો અને તે ઓફલાઈન દુનિયામાં એકલો થઈ ગયો. બોલો, ડિજિટલ દુનિયામાં નહીં, લાગણીઓથી જ્ઞાન દુનિયામાં જીવવાનું શીખો, થાશો જ અતિ મહાન. આ ડિજિટલ દુનિયામાં જીવવાનું પડ્યું મેલો ભાઈ, લાગણીની દુનિયામાં જીવવાનું શીખો, મહાન માણસ બનશો. હવે બન્યું એવું, એક સાંજે આ દિવેશભાઈ જ્યારે એકલા ઘરે હતા અને ફોન સ્ક્રોલ કરતા કરતા અચાનક એને છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો. એમ કરતો હતો ફોનમાં, ને એમાં માંડ્યું દુખવા ડાબી સાઈડ. આખા શરીરે માંડ્યો પરિસો વળવા. અને ભાઈને મૂંઝવણને ગભરામણ થઈ કે ન પૂછો વાત. કાંઈ ન સમજી ગયો કે શું કરવું ને શું નહીં, ના મને શું થાય છે. આપત્તિની ઘડીએ પણ એને એ જ વિચાર આવ્યો કે મારા 1500 મિત્રો છે, કદાચ કોઈ દોડી આવે મદદ કરે. એણે ફેસબુક ઉપર પોસ્ટ મૂકી, મને છાતીમાં અતિશય દુખે છે, કોઈ પાસે મેડિકલ હેલ્પની જાણકારી છે, કોઈ મને મદદ કરી શકો. થોડી જ પળોમાં મેસેજ અને કોમેન્ટ્સ માંડે આવવા. ઓ ગેટ વેલ સૂન, અરે ભાઈ તમે જલ્દી હાજર થઈ જાઓ. લે તું ત્યાં બેઠો બેઠો બણગા ફૂંકતો મોટો સત્પુરુષ છો, તે તારાથી હાજર થઈ જાય બધા. એક જણો કે સ્ટે સ્ટ્રોંગ બ્રો. ખરા આવા બધા 1500 કોડા, કાંઈ કામના નહીં. હા, એક તો કે ટેક કેર ભાઈ. એટલે હવે આને શું કરવાનું કહો? પરંતુ કોઈ મદદ જ ન આવ્યું. બચારો આ અસહ્ય દુખાવાના કારણે પછી તો જમીન ઉપર ઢળી પડ્યો. સ્ક્રીન પર સૌની કોમેન્ટ્સ ઉપર કોમેન્ટ્સ આવતી, ના ભાઈ પડ્યો આમ જોવે, પણ કોઈ મદદ માટે ઘરના દરવાજા સુધી પહોંચ્યું જ નહીં. કોઈ ન આવ્યું 1500માંથી. તે સમયે એના મમ્મી પપ્પા બહાર ગયા હતા, ઘરે આવ્યા, દીકરાને જમીન પર તડપતો જોઈ તરત જ હોસ્પિટલ લઈ ગયા. ડૉક્ટરે કહ્યું કે તમે સારું કર્યું, ટાઈમે પહોંચી ગયા, પરિસ્થિતિ ગંભીર બની જાત, આને હળવો એટેક છે, હાર્ટ એટેક. પણ ચિંતા કરો માં, ભગવાને તમારી લાજ રાખી, ટાઈમે આવી ગયા, સારું છે, જોખમથી બહાર છો. સવારે આંખ ખુલતા દિવેશભાઈ આમ ચારેય ઘર જોયું, તને 4 ચહેરા જોયામાં આવ્યા. એક એના મમ્મી હતા, બીજા એના પપ્પા
અને 2 એના જૂના મિત્ર હતા, સંકેતનો પરમ. બાકીના ઓલા 1500 માઇલ એકેય નહીં. જે મિત્રોને દિવ્યેશે ઘણા સમયથી મળવાનું બંધ કરી દીધું તો હતું, તેઓ દિવ્યેશને મળવા ચાહતા હતા, પણ આ ભાઈ એને કાંઈ ટાઈમ જ આપતો નહીં. એની લાગણીને અવગણીને ઓનલાઈન મિત્રોને રિપ્લાય કરવામાં જ આખો દિવસને રાત પીડ્યો રહેતો હતો. બોલો, એ કોઈ આવ્યા નહીં. આ જે બચારા સાચા લાગણીવાળા હતા એ આવીને ઊભા રહ્યા. જોજો ભાઈ, આપણા માટે જીવતા હોય, જે ખરેખર આપણામાં હેત રાખતા હોય, નિસ્વાર્થ આપણું ભલું કરવા માગતા હોય, ક્યારેક આપણા ભલા માટે ગરમ થઈને કડક વેણ પણ કહી દેતા હોય, તો એવાને જીવનમાં પ્રથમ નંબર આપવો. આવા ખોટા કહેવાતા ફુગાવા જેવા મિત્રો ને બધા આવાને શું કરવાના, કાંઈ કામના નહીં, જિંદગી બગાડોમાં. મસ્કા મારું મિત્રો કહેવાય આ બધા. સાચો મિત્ર એ જ છે જે જરૂર પડે નિદાન. સાચો મિત્ર એ જ છે જે જરૂર પડે નિદાન. તમારી બાજુમાં હોય છે નહીં વર્ચ્યુઅલ જ્ઞાન. વર્ચ્યુઅલ મિત્ર કોઈ તમારી બાજુમાં ન હોય, આ હોય સાચો હોય. હવે દિવસના અંતરમાં વિચારો શરૂ થઈ ગયા, માથાના કોચ ખુલી ગયા. એ 1500 ફ્રેન્ડ્સ તો ક્યાં ગયા, જે લોકો સાથે હું કલાકો સુધી હસતો હતો, જેવો મારા ફોટાને લાઈક કરતા કે તારો નાક બહુ સારો છે નળિયા જેવું, એ બધા આજ મરી ગયા. હજારો લાઈક શું હકીકતમાં કોઈના દુઃખમાં સાથ આપી શકે? આ કંઈ સાથ આપી શકે? આજે તે સમજી ગયો હતો કે જે લોકો માટે તે જીવતો હતો તે ફક્ત વર્ચ્યુઅલ વર્લ્ડ સુધી સીમિત હતા, બાકી કાંઈ નહીં. અને જે લોકોને તે વિસારી ગયો હતો, જે લોકોની સાથે એને હવે કાંઈ જામતું નહોતું, તેવો જ આજે તેની સાચી ચિંતા કરનારા નીકળ્યા અને મદદ કરવા માટે આવી પહોંચ્યા. હવે દિવેશને બરાબર સમજાઈ ગયું કે ફેસબુકના 1500 ફ્રેન્ડ્સ નહીં, પરંતુ જીવનના 2 સારા મિત્રો જ સાચા છે ને એ જ કામ લાગે છે. માટે ખોટો ટાઈમ હવે બગાડવો નથી. ઉડાડી દીધા વોટ્સઅપ ખાતા બધા નકામા ફેસબુકના. વાસ્તવિક આ જીવનમાં લાઇક્સ નહીં પણ જ્ઞાન. લાગણીઓ જ સુખદ છે, લાગણીઓ જ સુખદ છે, એના પર દ્યો ધ્યાન, એના પર દ્યો ધ્યાન. જ્ઞાન ઓનલાઈન નહીં પણ સાચા સંબંધો જ દિલ સાથે જોડાતા હોય છે, માટે તે માનો જ. સાચા સંબંધોને ઓળખો, એની કદર કરો, એને સેલ્યુટ કરો. એના માટે સંબંધ માટે તમે કાંઈક સમય આપો ભાઈ, કેમ જે તમને આખિર એ જ કામ લાગશે. જ્ઞાન સ્ક્રીનની પાછળનું જગ જટ દે સુખ ભ્રાંતિ. સ્ક્રીનની પાછળનું જગત, જ્ઞાન સ્ક્રીનની પાછળનું જગ જટ દે સુખ ભ્રાંતિ. પણ દિલથી જોડાયેલ તો કાયમી દે છે શાંતિ. વો તો કાયમી દે છે શાંતિ. દિલનું જોડાણ, દિલની સાચી લાગણીઓ આપણને કાયમ શાંતિ આપે છે. અને કહેવાતી આ આધુનિક દુનિયા ઝાકમ જોડવાળી કરી તમને ઘડી કામ ખુશખુશાલ કરી મૂકે, પણ તમારે માટે બીજી ક્ષણે એ કશા જ કામનું હોતું નથી. માટે વાલા યુવકો, વાલા મિત્રો, સાવધાન. આ સ્ટોરીથી જે કોઈ ખોટો આવો સમય બગાડતા હોય તે આજથી બંધ. એવા મિત્ર ફિત્રમાં પડશો નહીં, નકામા છેતરા હો, મરશો ને કૂટા હો, દુઃખીતા હો, કોઈ કામમાં આવશે નહીં. માટે આપણા જે સાચા માતા પિતા, મિત્રો, સંબંધીઓ અને આપણા વાલા સત્સંગી ભક્તો કે જેને આપણામાં નિસ્વાર્થ પ્રેમને લાગણી છે, એને સમય આપો યાર. એની સાથે બેસો, ઉઠો, વાત કરો, સત્સંગ કરો, કથા રિવિઝન કરો, સત્સંગમાં જાઓ અને એવાને તમે પણ કાંઈક સેવીને એનો રાજીપો લો, જેથી જીવન ધન્ય બની જાય, પુણ્ય મળે, પરમાત્માની પ્રસન્નતા મળે અને આખિર આપણે આપણા જીવનમાં પરિપૂર્ણ હું સુખી છું એવું ફીલ કરીએ. ઓકે, બધાને ભાવથી જય સ્વામિનારાયણ.